મોર્નિંગ એવરીવન. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ઓકે ઓકે, બરાબર સંભળાય છે મારો અવાજ? યસ, પરફેક્ટ. છે ઓકે, ગુડ. ચલો તારે આજે એક જબરજસ્ત સબ્જેક્ટ લઈને આવી છું, અને જેમ આપણે ગટ હેલ્થ ઉપર ગુજરાતીમાં જવા દઉં, હિન્દીમાં કે ગુજરાતી ચાલશે? કમ્ફર્ટેબલ. યસ. ઓકે, તો જેમ આપણે ગટ હેલ્થ ઉપર થોડું ફોકસ આપણું ડાયવર્ટ કર્યું છે, એવી જ રીતે આપણે આપણું થોડું પાણી ઉપર પણ ફોકસ કરવાની જરૂર છે એવું મને લાગે છે. કારણ કે ગ્રુપમાંથી જેટલા પણ પ્રશ્નો આવે છે એમાંથી મોટા પ્રશ્નોના નિરાકરણમાં માત્ર ને માત્ર પૂરતું પાણી પીવાની જરૂર છે એવું મને છેલ્લા ઘણા બધા સેશનથી લાગતું હતું. અને બાય ચાન્સ મને ડિહાઇડ્રેશન ઉપર 2-4 વિડીયો પણ જોવા મળ્યા, તો મને થયું કે લાવ ચલો હવે આ ડિહાઇડ્રેશન શું છે એના ઉપર થોડું ફોકસ કરી અને આપણે ટીમમાં થોડી અવેરનેસ કરીએ. તો આઈ હોપ સો કે મારી મહેનત એળે નહીં જાય અને આપ સર્વેને આ ટોપિક ઉપર આજે જે ચર્ચા કરી રહ્યા છે એમાં નોલેજ પણ મળશે અને મજા પણ આવશે. ઓકે, તો ડિહાઇડ્રેશન શું છે? ઘણા બધાને ખબર છે કે પાણી ઓછું થાય શરીરમાં એટલે ડિહાઇડ્રેશન થાય, રાઈટ? તો કેમ કે જેમ પૃથ્વી પર 70% પાણી છે ને, એમ આપણા શરીરમાં પણ 70% પાણી છે, બધાને ખબર છે. ઓકે, હવે એનો મતલબ શું થયું કે જો પાણીમાં શરીરમાં આ 70%ના લેવલથી પાણીનું લેવલ ઓછું જાય તો આપણે ડિહાઇડ્રેટ છીએ એવું કહેવાય, સીધી ભાષામાં. કોઈ રોકેટ સાયન્સ નથી, બરાબર? પણ આપણને એમ થાય કે આપણને ખબર કેવી રીતે પડે કે હું ડિહાઇડ્રેટ છું કે નહીં છે? મારા શરીરમાંથી 10%, 20%, 30% કેટલું પાણી ઓછું થયું છે આપણને કેવી રીતે ખબર પડે? તો સૌથી પહેલા તો એનો એક ટેસ્ટ છે. શું ટેસ્ટ છે? તમારો હાથ આમ કરવાનો, આ 2 આંગળી લેવાની, અહીંયા આગળ આમ ચીપટી ભરવાની, બરાબર? ચીપટી ભરી આમ અને તરત છોડી દેવાની. જો એ તરત જ એની જગ્યાએ પાછી જતી રહે છે તો તમે ડિહાઇડ્રેટ નથી. પણ 1, 2 કે 3 સેકન્ડ માટે પણ એ આમ ને આમ જ રહે છે, માનો કે, તો તમે ડિહાઇડ્રેટ છો એ 100%. બીજું છે આ તેડવાની ઉપરની સ્કીન આપણી, એને પણ તમે એવી રીતે પકડીને આમ જોઈ શકો છો, આમ દબાવો, પિંચ કરો તમે, અને જો એ આમ ને આમ રહે તો સમજવું કે તમે ડિહાઇડ્રેટ છો. હવે ઘણા એમ કે ભાઈ ઉંમરવાળા માણસો થઈ ગયા હોય, હાથ ઉપર બધે કરચલીઓ બહુ બધી પડી ગઈ હોય, તો એમને મેં દબાવતો એને તો બચારાના હાથ સુધી આમને આમ જ રહે ચામડી, તો કેવી રીતે ખબર પડે? તો આ એક જ ઉપાય નથી, બીજા ઘણા ઉપાય છે કે જેના ઉપરથી આપણને ખબર પડે આપણા શારીરિક લક્ષણ, આપણા શરીરમાં શું એવા ફેરફારો થાય છે કે જેના લીધે આપણને ખબર પડે કે આપણે ડિહાઇડ્રેટ છીએ. તો ચલો એના ઉપર આપણે વાત કરીએ કે શારીરિક લક્ષણો શું છે કે જે આપણને ઇન્ડિકેટ કરે છે કે ભાઈ તમે ડિહાઇડ્રેટ છો. સૌથી પહેલામાં પહેલું યુરિનનો કલર. હવે યુરિનનો કલર જે છે એ જ્યારે ડાર્ક યલો આવે તો સમજી જ લેવાનું કે તમે ડિહાઇડ્રેટ છો. ઓપ્શન, જો તમે દવાઓ લેતા હો તો કદાચ તમારા યુરિનનો કલર ડાર્ક યલો આવી શકે છે. હવે જો એવી દવાઓ ના લેતા હોય કે જે તમે બંધ કરી જ ના શકો, કે એવા કોઈ રોગ સાથે સપડાયેલા છો, એની ટ્રીટમેન્ટ ચાલે છે, તો એક વખત જ્યારે ટ્રીટમેન્ટ પતે પછી તમને એમ લાગે તો 1 ટંકની દવા ના લેશો ને તો પણ તમારા યુરિનના કલરમાં ફેરફાર પડી જશે, તો તમને ખ્યાલ આવી જશે, બરાબર? બીજું, યુરિન ડાર્ક યલો આવે અને એની સાથે સાથે યુરિન ફીણ વાળું, ઝાગ વાળું આવે. ઘણાને કમોડની અંદર બહુ જ ફીણ લાગે યુરિન કરે પછી. પેશાબ ગંધયુક્ત આવે, ગાઢો આવે, જે એકદમ યુરિન પાતળું પાણી જેવું થવું જોઈએ એના બદલે થોડો ગાઢો પેશાબ આવે. તો આવું કેમ થાય છે કે ભાઈ આવું યલો આવે, ડાર્ક આવે, થોડું ગાઢું આવે, ફીણ વાળું આવે? તો જો ખાસ કરીને ફીણ વાળું આવે ને તો એના ઘણા બધા પ્રશ્નો, એના ઘણા બધા કારણો હોય છે. એક તો જો તમે બહુ વખત સુધી યુરિનને દબાવી રાખ્યું હોય, મીન્સ કે પેશાબને દબાવી રાખ્યો હોય, તમને પેશાબ જવાની ઈચ્છા થતી હોય પણ તમે કોઈ કારણસર પેશાબ કરવા ના જઈ શકતા હો, એટલે ઘણા લાંબા સમય સુધી તમે પેશાબને રોકી રાખ્યો હોય. દાખલા તરીકે ઓફિસમાં મીટિંગ ચાલતી હોય,
તમને થયું કે જવું છે પણ મીટિંગ ચાલુ થઈ ગઈ છે અને તમે મીટિંગમાં બેસી ગયા, સીધું 3 કલાક માટે તમારું યુરિન કરવાનું લંબાઈ ગયું. ટ્રાવેલિંગમાં ખાસ કરીને ક્લાસીસ, છોકરાઓને ક્લાસીસમાં લાંબા 45 મિનિટના લેક્ચરો હોય, ફંક્શનો હોય કોઈ પણ જાતના, જેમાં તમારે સ્ટેજ ઉપર જ કે હોસ્ટ તરીકે તમે કામ કરો, તમે ત્યાંથી મૂવ ના થઈ શકતા હો તો પણ તમારે 2-3 કલાક યુરિનેશન લંબાઈ જાય છે. તો આવા ઘણા બધા કારણો છે અને એમાંનું એક મુખ્ય કારણ છે આળસ. ઘણા લોકોને હમણાં જઉં છું કરીને પણ યુરિનેશન નો પીરિયડ લંબાઈ દેતા હોય છે. તો આ બહુ જ ખોટું છે. જેવું પણ આપણને લાગે કે મને યુરિનેશન લાગ્યું છે તો તરત જ આપણે આપણી કોથળીને, બ્લેડરને ખાલી કરી દેવું જોઈએ, નહીં તો કિડની ઉપર લોડ પડે છે. બીજું, દિવસ દરમિયાન પૂરતું પાણી ના પીતા હોય, એ તો ઓબ્વિયસ વસ્તુ જ છે કે જો પાણી પૂરતું નથી પીતા આપણે તો આપણને ડિહાઇડ્રેશન થાય જ છે, અને પાણી ઓછું પીવો તો યુરિન પણ ઓછું થાય છે. હવે ઘણા લોકોની એવી મેન્ટાલિટી હોય છે કે ડ્યુરિંગ ધ ટ્રાવેલિંગ અગર તો કોઈ એવું કામ છે તો એ લોકોની માન્યતા એવી હોય છે કે વારે બાથરૂમ કરવા કોણ જાય, એટલે હું પાણી જ બહુ ઓછું પીઉં છું. એટલે આ તો કોઈ રીઝન થયું? તમારે બાથરૂમ કરવા ના જવું પડે એટલા માટે તમે પાણી ના પીવો? કિડનીને કેટલો લોડ પડે, તમારા શરીરમાંથી કચરો ફિલ્ટર કરવા માટે કેટલો બધો લોડ પડે, એ સમજવાની આપણે જરૂર છે. બરાબર? તો બીજું, એક્સેસિવ પ્રોટીનયુક્ત ખોરાકના સેવનથી પણ તમારું યુરિનેશન પીળવાળું આવી શકે છે. બીજું, કોઈ પણ પ્રકારનો યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન હોય, કોઈ પણ બીજી પ્રકારનું કોઈ પણ ઇન્ફેક્શન હોય, કિડનીમાં સ્ટોનની સમસ્યાથી પીડાતા હો અને તેની કોઈ પણ પ્રકારની દવા ચાલતી હોય તો પણ ફીણવાળો યુરિન આવી શકે છે. તો હવે આ ફીણવાળો યુરિન સારો છે કે ખોટો છે? તો એના માટે આપણે તાત્કાલિકપણે ડોક્ટરની સલાહથી રિપોર્ટ કઢાવીને ચેક કરવું જોઈએ કે ભાઈ મારા શરીરમાં શું સમસ્યા ચાલી રહી છે. એને ઇગ્નોર કરવું જોઈએ નહીં, કારણ કે યુરિનેશન ડાયરેક્ટલી આપણી કિડની સાથે સંકળાયેલી છે અને કિડની આપણા શરીરનું બહુ જ મહત્વનું અંગ છે. એને કોઈ પણ રીતે 1% પણ ડેમેજ થાય ને એ આપણને પરવડે નહીં. તો એટલી બધી લેથાર્જી હેલ્થ માટે રાખવી નહીં. કોઈ પણ પ્રકારની સમસ્યા આવી આવે તો ડોક્ટર પાસે નિદાન કરવું બહુ જરૂરી છે. પછી આ થઈ ફીણવાળા પેશાબની વાત. પણ આપણે જે જોઈ રહ્યા છે કે ડિહાઇડ્રેશનના લક્ષણો, એમાં ત્રીજા નંબરમાં આવે છે ફટીગ. ફટીગ એટલે શું? બહુ જ થાક લાગે, અશક્તિ લાગ્યા કરે, હાર્ટ રેટ વધી જાય તમારા, તમને એમ થાય કે મારું હૃદય બહુ જોરથી ધડકે છે, ધક 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 ધક, તમને અંદરની સાઈડે ફીલ થાય એવું. બીજું, બીપી ઘટે પણ પલ્સ રેટ બહુ જ ફાસ્ટ હોય. પલ્સ રેટ તમારા તમે આમ આંગળી મૂકીને જુઓ નસ ઉપર તો એ બહુ જ ફાસ્ટ હોય. એના પછી આવે છે બોડીનું તાપમાન વધી જાય, મીન્સ કે બોડી ઓવરહીટ થઈ જાય. ખબર છે, ઘણી વખત આપણે કોકને જોઈએ, કોઈક આપણને હાથ અડકાડે કે આપણે કોકનો હાથ પકડીએ કે એનું શરીર આપણને અડકી જાય ને તો બહુ જ ગરમ લાગે. તો આપણે કે અલા તને તાવ છે? તો કે છે ના અમારું તો શરીર આવું કાયમ માટે ગરમ જ રહે. તો જેનું શરીરનું તાપમાન નોર્મલ કરતા આવું વધારે, કે જે આમ દેખીતું ખબર પડે કે આનું શરીર ગરમ લાગે છે, આપણને એના હાથ ગરમ લાગે છે, તો સમજી જવાનું કે એનું બોડી ઓવરહીટ થયેલું છે, એનામાં ડિહાઇડ્રેશનની પ્રોબ્લેમ છે અને છે. તો શરીર ગરમ થઈ જાય છે, રાઈટ? પછી કબજિયાત મોટામાં મોટી નિશાની છે. જેને કબજિયાત રહેતો હોય સમજી જ જવાનું, તમે ગમે તેટલું કહો બહુ જ પાણી પીઉં છું અને મને કબજિયાત રહેશે, એ વસ્તુ કોઈ જાતે કોરિલેટ કરે જ નહીં. બરાબર? કે પેલું કે ને કે માણસ મરી ગયો છે તો કે ના હું શ્વાસ તો લઉં છું. બહુ ગાંડા જેવું ઉદાહરણ છે, પણ આ ટિપિકલ ઉદાહરણ છે કે કબજિયાત વાળા માણસ જેમ કે હું બહુ જ પાણી પીઉં છું, તો વાત સદંતર ખોટી હોય. જે પાણી પીતું હોય એને કોઈ વાર કબજિયાત રહે જ નહીં. પછી પથરી છે, બ્લડ યુરિયા, કિડનીમાં સ્ટોન માનો છે, અને એને લગતા ઘણા બધા જે પ્રશ્નો છે, એવા શરીરમાં ઝીણા પ્રશ્નોની ઉત્પત્તિ થવાની ચાલુ થાય તો સમજવું કે આપણા શરીરમાં ડિહાઇડ્રેશન થઈ રહ્યું છે. પછી ઘણી વખત શું થાય? ચક્કર આવે. તમે બહુ તાપમાંથી બહાર ફરીને આવો, કાં તો ઘરમાં ને ઘરમાં પણ રહેતા હો તો પણ તમને આમ ઉઠતા બેસતા ઘણી વખત આમ ડીઝીનેસ લાગે, થોડા ચક્કર જેવું લાગે, સુસ્તી લાગે, સતત માથાનો ઝીણો દુખાવો રહ્યા કરે, એના લીધે બેચેની, ચીડ, ગુસ્સો, માઇગ્રેન જેવી તકલીફો,
ઘણી વખત ઊંઘ ના આવે, ઊંઘ પણ ના આવે એવી સમસ્યાઓ, સાથે સાથે ભૂલી જવાય વારંવાર, લેવા કઈ જાય અને ત્યાં ગયા ને ભૂલી ગયા, કોકનું નામ યાદ ના આવે, જે મને બહુ થાય. કારણ કે આ જે મેં સેશન તૈયાર કર્યું છે ને એ મારા પોતાના જ સિમ્ટમ્સો ઉપરથી એને શોધવા માટે કે આવું બધું થાય, એના શું લક્ષણો ને એના શું કારણો હોય છે, અને એમ કરતા કરતા મેં આ આખું સેશન તૈયાર કર્યું છે. ભૂલી જવાય, યાદ ના રહે એવી સમસ્યાઓ થાય, મોઢું સુકાય, ગળું સુકાય, થોડુંક બોલો ને એટલે તમને એમ થાય કે મારે 2 ઘૂંટડા પાણી પીવું પડશે, ગળાને ભીનું કરવું પડે તમારે. એ એક તીવ્ર નિશાની છે ડિહાઇડ્રેશન. ડ્રાય થઈ જાય, મોઢામાંથી દુર્ગંધ આવે. તમારી સામે કોઈક ઊભું રહીને વાત કરતું હોય ને 1 ફૂટના અંતરે અને એ બોલે અને મોઢામાંથી જો વાસ આવતી હોય, દુર્ગંધ આવતી હોય, તો સમજી જવું કે આ માણસ ડિહાઇડ્રેટ છે. પછી મોઢામાં ચાંદા પણ પડી શકે, બહુ જ પાણીની અછત પડે તો મોઢામાં ચાંદા પડે, એ પણ એક આ વસ્તુ છે ડિહાઇડ્રેશનની. અને આપણે કઈ નુસ્ખાઓ અજમાઈએ અને કઈ તરંગો કરીએ કે મને મોઢામાં ચાંદા કેમ પડે છે, મોઢામાં ચાંદા કેમ પડે છે. એટલે આજનું જે આ સેશન છે ને એના જે કારણો છે ને, દરેક જણા થોડાક ધ્યાનથી સાંભળજો, બને તો નોટ કરજો. કારણ કે આપણને ખબર જ નથી કે મારા શરીરમાં જે કઈ તકલીફો ઊભી થાય છે ને એનું મુખ્ય કારણ શું છે, કલ્પિત કોણ છે. એટલે એમ કરે ને કે ગુનો કોઈ કરે ને સજા કોકને મળે. નાનું છોકરું હોય ને એવું જ કરે, હળી કોકને કરી આવે અને માર મોટાને ખાવો પડે. એના જેવી આ બધી જે ઝીણી ઝીણી વસ્તુઓ છે ને એ આપણને ખબર જ નથી પડવા દેતા કે મારા હેલ્થમાં આ પ્રોબ્લેમ કેમ ક્રિએટ થઈ રહ્યો છે. બરાબર. એના પછી આવે છે ફેસ પેલ યલો થઈ જાય, એકદમ ત્વચા સૂક્ષ્મ હોય, ફિક્કો ચહેરો પડી જાય, કોઈ નૂર ના રહે મોઢા ઉપર, કોઈ ચમક ના દેખાય, તો સમજી જવું કે ડિહાઇડ્રેટ વ્યક્તિ છે. ઘણી વખત અને આ જે ટોપિક હું અત્યારે જે વાત કરું છું પોઈન્ટ એ ખાસ સાંભળજો કે આંખોમાં બહુ જ અસર થાય છે ડિહાઇડ્રેશનની. કેમ કે આંખના પોપચા જે આપણા આમ સરળતાથી આમ સરકે છે ને, આંખના ડોળાની ઉપર જે બંધ ચાલુ થાય છે, એ આંખો કોરી કરી જાય ને, કોરી કરી નાખે, ડ્રાય કરી નાખે આંખોને, તો એ પોપચા સરળતાથી આંખ ઉપર બંધ ચાલુ આંખ જે આપણી થાય છે, ઓપન થાય, શટ થાય, એ વસ્તુ નથી થતી. અને એના લીધે શું થાય છે, આંખોમાં ખેંચાણ અનુભવાય, આંખોમાં કંઈક ને કંઈક ખૂચ્યા કરે, તમે આંખો ચોળ્યા કરો, એવું બધું કર્યા કરો, ત્યારે તમારે સમજી જવું કે તમારું બોડી ડિહાઇડ્રેટ થયેલું છે. અને આટલું બધું આંખો ચોળો, આંખો ખેંચાય કરે, ખીલ પડે આંખમાં ઘણી વખત, તો એ બધા તમારા આંખોમાં જે પાણીની તરલતા હોય છે ને એ ઘટી જવાના લીધે થતા હોય છે. એના લીધે આંખને નુકસાન થાય છે. સાથે સાથે આંખના પડદા ઉપર અને એની પાછળની સાઈડે, અંદરની સાઈડે જે ઝીણી એકદમ નસો હોય છે ને એ સુકાવા લાગે છે. અને એ સુકાવા લાગે છે એના લીધે દ્રષ્ટિ નબળી પડવી, આંખો ના નંબર વધવા, કાં તો દૂરનું બહુ સ્પષ્ટપણે ના દેખાવું, એ બધી વસ્તુઓ, દ્રષ્ટિ ધૂંધળી થવી. ઘણી વખત ગ્લુકોમા જેવી તકલીફ પણ આના કારણે થતી હોય છે. કારણ કે ગ્લુકોમાનું મેઇન કારણ એ જ હોય છે કે આંખની નસો પાછળ સુકાવા લાગે અને આંખનું બીપી વધી જાય, આંખનું તાપમાન વધી જાય. રાઈટ. તો દ્રષ્ટિ નબળી પડવી અને ગ્લુકોમા જેવા, અને ઘણી વખત બહુ ફેટલ પરિણામ આવે છે અને અંધાપો પણ આવી શકે છે. એટલે પ્લીઝ બી કેરફુલ. તમારા આંખોમાં આવા કોઈ પણ પ્રશ્ન થતા હોય તો પહેલા થોડું પાણી પીવાનું ચાલુ કરો અને ઓપ્થેલ્મોલોજીસ્ટને તાત્કાલિક બતાવો, આંખના ડોક્ટરને. બીજું, યુરિનની માત્રા ઘટી જવી. એ તો મેં આગળ તમને કહ્યું કે ટ્રાવેલિંગ દરમિયાન બહેનો ઘણી વખત સારું યુરિનેશન માટે આપણને ટોયલેટ મળ્યું ના મળ્યું તો બહેનો બહુ જ એવોર્ડ, મારી સાથે તો ટ્રાવેલિંગ કરતી હું હમણાં પણ ઇગતપુરી પણ ગયા તો ઘણી બધી બહેનો પાણી જ ના પીવે. એટલે મેં કીધું પાણી તો પીવો બેન, આજ તો કેટલો ટાઈમ થઈ ગયો, 2 કલાકથી પાણી નથી પીધું. તો ના બા, મારે પછી વચ્ચે ઉભા રહેવું પડે, મને બધું ગમે નહીં ગમે તેવી જગ્યાએ, એટલે પાણી ના પીવે, યુરિન ના જવું પડે. એટલે બહુ જ ખરાબમાં ખરાબ અને ખોટામાં ખોટી આદત છે. પાણી પીવું જ જોઈએ, તો જ તમારી કિડની ચોખ્ખી રહેશે અને સરસ રીતે ફિલ્ટરેશન નું કામ કરી શકશે, બોડીમાંથી કચરો બહાર કાઢી શકશે. તો જેમ તમે પાણી ઓછી પીવો એટલે ઓબ્વિયસ છે કે તમે પેશાબ ઓછો કરશો. બીજું, માંસપેશીઓ, પગની પિંડીઓ, પગની એડીઓ, એટલે કે કાફ મસલ્સ, એટલે સીધી ભાષામાં કહીએ તો પગના ગોટલા ચડી જાય. લોકો કહે ને મને ભયંકર પગના ગોટલા ચડી જાય, નસો ચડી જાય એકબીજાની ઉપર. એટલે આમ આંગળી પણ તમે જુઓ તો એકબીજાની ઉપર આમ ચડી જાય અને એટલી સદ્ધર થઈ જાય કે તમે ગમે તેટલી આમ ખોલવાનો પ્રયત્ન કરો ને તો
તો પણ એ ખુલે ને. એવી રીતે પગના આંગળા પર એકબીજાની ઉપર ચડી જાય, નસો ચડી જાય સાથળના ભાગમાં ને એવી રીતે. કારણ મારા સાસુને એવું થતું હતું, મને ખબર છે. આંખમાંથી પાણી આવી જાય. તો આ બધી જ વસ્તુઓની સમસ્યા છે પાણીનો અભાવ. અને જ્યારે તમને આવું કંઈ પણ થાય, પગના ગોટલા ચડી જાય, કળતર થાય પગમાં પુષ્કળ, ડાયાબિટીસ વાળાને ખાસ કરીને થતું હોય છે. કારણ કે એમને વારંવાર યુરિનેશન કરવા જવું પડે, એટલે પાણી ઓછું જ હોય એ લોકોના બોડીમાં. તો જ્યારે પગને કળતરની સમસ્યા કે ને, એને કહી દેવાનું કે જ્યારે પાણીનું કળતર શરીરમાં તમને પગમાં કળતર થાય, તાત્કાલિક શાંતિથી બેસીને માટલાનું ઠંડુ પાણી 2 ગ્લાસ ઘૂંટડે પી જાઓ. તાત્કાલિક તમારો દુખાવામાં તમને રાહત મળશે, મારી ગેરંટી. બરાબર? તો પછી સ્કિનમાં ડ્રાયનેસ વધી જાય. આ તો ઓબ્વિયસ રીઝન છે કે ડ્રાયનેસ વધી જાય છે, સ્કિનના પ્રોબ્લેમો, ઇચિંગ આવવું, શરીરમાં ખણ આયા કરવી, તમને ખસ, ખુજલી, દાદ, ખરજ, એ બધા પ્રશ્નો પણ પાણીના એના લીધે જ થાય છે. સ્કિન ફાટી જાય, ફેસ ઉપરની હોય, હાથ ઉપરની હોય. તમે જુઓ ને તો ઘણા લોકોના ચીરા પણ પડી જાય છે, ત્યાં સુધી હાથ ઉપર, પગ ઉપર, એવી રીતે શરીરમાં ચીરા પડી જાય છે, પિમ્પલ્સ પણ થાય છે. એ બધું પાણીના અભાવે થતું હોય છે. જે છોકરાઓ નાની ઉંમરના કોલેજોમાં જતા હોય, પિમ્પલ્સ લઈને આવે ને, તો પેલા પાણી પીવાનું ચાલુ કરે. કારણ કે કોલેજોમાં 45 મિનિટના લેક્ચરો હોય, વારે બાથરૂમ જવાની શરમ આવતી હોય, એટલે પાણી ઓછું પીવે અને એના લીધે આ બધી સમસ્યાઓ સર્જાતી હોય. બીજું અગત્યનું, નાની ઉંમરમાં વાળ ખરવાને ટાલ પડવી. હવે આપણને એમ થાય કે અલા ભાઈ ટાલ પડી ગઈ, મને તો કે મારા ખાવા પીવાની આદતો સારી નહીં હોય, મારા બાપાને ટાલ હતી એટલે મને ટાલ છે. ભાઈ એવું નથી. પાણી ડિહાઇડ્રેશન જ્યારે તમારા બોડીમાં થાય, ત્યારે નાની ઉંમરમાં જેને જો પાણી ઓછું પીવાની ટેવ છે ને, એને આ બધા સિમ્પટમ થતા જ હશે. પોતાની જાતને ચેક કરે કે હું દિવસમાં કેટલું પાણી પીઉં છું. ઘણી વખત આપણને ખબર જ નથી હોતી કે આપણે પાણી કેટલું પીએ છીએ. કેમ? સવાર ઉઠીને 1-2 ગ્લાસ પાણી પીધું, છેક 11-12 વાગે એક વખત પાણી પીધું 2 ગ્લાસ, ત્યાર પાછું બપોરે 2, 2:30, 3 વાગે બાર તાપમાં થયા તો પાણી પી લીધું. એટલે દિવસમાં ગણીને 8 ગ્લાસ 10 ગ્લાસ પાણી ના પીતા ના, હું તો પાણી પીઉં છું. અલા ભાઈ, આ લીટરની બોટલ ભર, આખો દિવસમાં 4 વખત પૂરી કર, તો ખબર પડે કે તે 4 લીટર પાણી પીધું. બરાબર? તો પાણીનું તાપમાન ઘટી જાય છે. પછી બીજું, શરીરનું વજન ઘટાડવામાં મુશ્કેલી થાય છે. કોઈ પણ વ્યક્તિ જયારે વેઇટ લોસના પ્રોગ્રામ પર ઉતરી હોય અને કે હું બહુ કરું છું, મારું વજન જ નથી ઉતરતું, તો તરત એનો પાણીનો ઇન્ટેક ચેક કરો. પેટમાં ગેસ, બળતરા, એસિડિટી, કબજિયાત, સીધી વસ્તુ છે. કબજિયાત તો આવે જ અંદર. પેટ ફૂલવું, બ્લોટિંગ બેલી, આ બધી જ સમસ્યાઓનું મૂળ કારણ છે પાણીનો શરીરમાં અભાવ. પછી સતત તણાવ, ટેન્શન, ચિંતા, ગુસ્સામાં, અને એના લીધે સતત બેચેની, કઈ મજા જ ના આવે, કઈ કામ કરવાની મજા ના આવે. સતત શરીરમાં, મગજમાં અજંપો લાગ્યા કરે. ઘડીકમાં ભવિષ્યમાં જતા રહે, ઘડીકમાં ભૂતકાળમાં જતા રહે, વર્તમાનમાં જીવતા જ ના આવડે. તો આ બધું ટેન્શનમાં માણસ પડતો હોય, આટા મારતો હોય, ઘરમાં કઈ સમજણ ના પડતી હોય, તો આપણે પેલા એક વખત શાંતિથી બેસી જાય. ગુસ્સામાં હોય માણસ તો શું કહીએ? લે ભાઈ, આ પેલા ઠંડુ પાણી પી, બેસીને શાંતિથી એક વખત શાંતિથી વિચાર કર, બધું ઠેકાણે પડશે. પણ એક વખત પહેલા શાંત થા. તો આ શાંત થવાનો મતલબ શું? શરીરમાં અગ્નિ વધી ગયો છે. તો કોઈ પણ વ્યક્તિને સરસ માટલાનું ઠંડુ, ફ્રીજનું પાણી નહીં, એ ઝેર છે. તો માટલાનું ઠંડુ પાણી બેસાડીને પીવડાવી દો, ઓટોમેટિક માણસ 50% કામ ડાઉન થઈ જાય. કોઈ પણ માણસ ફાફડો ઘરે આવે, કઈ થયું હોય, એક્સિડન્ટ થયો, એટલે પહેલા પાણી પી. પાણી પીવાનું કારણ છે કે એના શરીરમાં પાણી ઓછું થઈ ગયું છે, માટે એને આટલો બધો શરીરમાં અને મનમાં ઉત્પાત થઈ રહ્યો છે. બરાબર? અને સૌથી ખરાબમાં ખરાબ ડિહાઇડ્રેશન, તમને સતત કંઈક ને કંઈક ગળ્યું ખાવાનું, કંઈક ને કંઈક સ્વીટ ખાવાનું ઇન્ડિકેશન કર્યા કરે. તમને સતત કંઈક ને કંઈક ગળ્યું ખાવું છે, કંઈક ને કંઈક સ્વીટ ખાવું છે, પેસ્ટ્રી ખાવી છે, કેક ખાવી છે, આ ખાવું છે, તે ખાવું, એનું સતત તમને મનમાં ઈચ્છા થયા કરે, કાર્વિંગ થયા કરે, ક્રેવિંગ થયા કરે. તો આવા તો ઘણા બધા કારણો છે. બધા કહેવાનો આપણી પાસે ટાઈમ નથી હોતો. ઓલવેઝ આપણને ખબર છે કે આપણે લિમિટેડ ટાઈમમાં જીવતા હોઈએ છીએ. તો ઘણા કારણો છે ડિહાઇડ્રેશનના. પણ તમને આ બધી ખબર પડે કે મારા શરીરમાં જેટલી પણ પ્રક્રિયાઓ થઈ રહી છે, એક્શન રિએક્શન થઈ રહ્યા છે, તેનું મૂળ કારણ શું છે, એના માટે તમે સૌ જાગૃત થાય. અને જો પાણી ઓછું પીતા હો,
એનું અગર તમને થોડું કે આમ ચમકારો થઈ જાય મગજમાં, એના માટે આપણે આ આટલા કારણો જોયા કે જે મને પૂરતા લાગ્યા છે. હવે જોઈએ આપણે કે હાઇડ્રેશન થાય કેવી રીતે. હવે આપણને એમ થાય ને કે ભાઈ એ તો આપણે જાણ્યું કે પાણી ઓછું થાય, પણ ના, એવું નથી. એના પણ મુખ્ય 3-4 કારણો છે કે આપણને ખબર છે કે પાણી 70% બોડી, આપણા બોડીમાં 70% પાણીનો ભાગ છે. તો ખાસ કરીને જયારે ઉનાળામાં આપણે શ્રમ કરતા હોઈએ, ગરમીમાં ઘરમાં કે બહાર કોઈ પણ જાતનું કામ કરતા હોય, શારીરિક શ્રમ કે કસરત કરતા હોય, તો એ વખતે ખૂબ જ પસીના વાટે આપણા શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે, દ્રવ્ય વોટર ઓછું થઈ જાય છે. હવે માનો કે આપણા શરીરમાં 70% પાણી છે અને આપણે આ શ્રમ કર્યો તો 20-30% પાણી ઓછું થઈ ગયું, બરાબર? તો આપણે તરત ડિહાઇડ્રેટ થઈ જઈએ છીએ. તો આ 20% સરભર કરવા માટે તમારે પાણી પીવું જ પડે, અને એ પાણી જો તમે ના પીતા હો તો તમે ડિહાઇડ્રેટ થઈ જાવ છો. બીજું, વ્યક્તિને કોઈ કારણસર ઇન્ફેક્શન થયું કે ગમે તે થયું અને વ્યક્તિને ઝાડા કે ઉલટી થઈ જાય છે, એવી વખતે પણ શરીરમાં પાણી ખૂબ જ ઓછું થઈ જાય છે. એટલે વારંવાર ડોક્ટરો સલાહ આપે છે કે દર્દીને ORS નું પાણી, લીંબુનું શરબત કે મીઠામાં ચપટી પાણીમાં ચપટી મીઠું નાખીને એનો ગોળ બનાવીને સતત પીવડાયા કરો. બાળકોને થાય તો ઓલવેઝ હંમેશા કે છે કે ચમચીએ દર 10 મિનિટે, અડધો કલાકે એને થોડું થોડું પાણી પીવડાવતા રહો, કે જેથી કરીને એના બોડીમાં ડિહાઇડ્રેશન ના થઈ જાય. કારણ કે ડિહાઇડ્રેશન ના લીધે ઘણા બધા અંગોને બહુ જ ખરાબ રીતે અસર થાય છે. તો ડાયાબિટીસના પેશન્ટોની પણ આપણે વાત કરી કે એ લોકોને વારંવાર યુરિનેશન માટે જવું પડે. તો હવે એ વખતે એ લોકોનો પાણીનો ઇન્ટેક ઓછો હોય તો એ લોકો ડિહાઇડ્રેટ થાય છે. એના લીધે એ લોકોને જોઈન્ટ પેઇન પણ થાય છે. એના લીધે એ લોકોને પગની પીંડીઓમાં પગના ગોટલા ચડી જવા, નસો ચડી જવી, એ બધી સમસ્યાઓનો બહુ જ સામનો કરવો પડે છે. એટલે ડાયાબિટીક પેશન્ટોએ પણ વારે વારે યુરિન કરવા જવું પડે, એની કંટાળામાં, આળસમાં પાણી પીવાનું ઓછું રાખો, એવું ના કરશો, નહીં તો બહુ મોટા રોગોના ભોગ બનશો. બે હાથ જોડીને વિનંતી કરું છું કે પાણી પીવા પ્રત્યે થોડા અવેર થાવ. હવે ડાયાબિટીસ તો પતી ગયું. મુખ્ય આપણે શું કરવાનું છે, દિવસ દરમિયાન ઋતુ પ્રમાણે આપણે 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ. કોણે 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ? 60 વર્ષની અંદર સુધીના. 60 વર્ષથી અંદરના લોકોએ દિવસમાં મિનિમમ 3 લીટર પાણી પીવું જ જોઈએ. અને જે 60 થી અંદરના છે એ લોકોએ મિનિમમ 4 લીટર પાણી રોજનું પીવું જોઈએ. તો હવે આ શરૂઆત થઈ ગઈ કે નાવ વોટ ટુ ડુ ટુ એવોઇડ ડિહાઇડ્રેશન. તો સૌથી પહેલા મેં કીધું એમ 3 થી 4 લીટર કે 4 થી 5 લીટર પાણી પીવાનું, અને હેફે ઝેડે પાણી નહીં પીવાનું. બધાએ પોતપોતાની એક બોટલ, ઘરમાં છો તો તમે ટપરવેરની કે એવી સારી ક્વોલિટીની પ્લાસ્ટિકની બોટલ લો છો તો ચાલશે. ઘર માટે જ કહું છું, પણ હું તો એને એવોઇડ જ કરાવું છું. એ તમારી જિંદગીનો સવાલ છે યાર. માંદા પડી કિડની ટ્રાન્સપ્લાન્ટ અને પેલું ડાયાલિસિસ ને એ બધું કરાવવા પાછળ તમે લાખો કરોડો રૂપિયા નાખશો, તમારા શરીરની તમે ખાના ખરાબી કરશો. એના કરતા એક બોટલ કેટલી આખી જિંદગી ચાલે છે તમારે, આને ફરી નથી વસાવવી પડતી. એક વખત આ બોટલ વસાઈ લો 1 લીટરની, અને તમે ઘરમાં કે ઘરની બહાર સતત સાથે રાખવાની જરૂર છે એને. તમારી સાથે હશે ને તો ઘણી વખત તો લોકો ઉભા થવાની આ રીતે દેખાય છે તો કહું 2 ગ્લાસ પાણી આપને. 10-15 મિનિટ, અડધો કલાક સુધી પાણી પીધા વગર બેસી રહે સાહેબો, પણ ઉભા થઈને માટલીથી પાણી ના પીએ. તો આવી બધી આળસો તમને બહુ જ મોંઘી પડવાની છે, યાદ રાખજો પાછળની જિંદગીમાં. તો કીધું એ પ્રમાણે પાણી પીવાની ટેવ પાડો. બીજું, તમે પીવો અને જેને પાણી પીવાની ટેવ નથી ને એને પણ પીવડાવો. માટલે જાઓ, પાણી પીતા આવો, ગ્લાસ ભરતા આવો, ઘરવાળીને કે ઘરવાળાને લે આ પાણી લાવતા આમાં પી લે. ફરજિયાત પીવડાવો પાણી, બરાબર? પછી તમે ઓલરેડી પાણી પીવડાવવું જ જોઈએ. જેને પાણી નહીં પીવાની ટેવ નથી એને આવી રીતે પાણી પીવડાવો. હવે ઓલરેડી ત્યારે તમને તરસ લાગે છે ને, આપણને એમ થાય કે તરસ લાગે ને ત્યારે જ પાણી પીવું જોઈએ, પણ ના, તમને તરસ એટલે જ લાગે છે કે તમે ડિહાઇડ્રેટ ઓલરેડી થઈ ગયા છો, અને તમારું શરીર ચીખીને તમને કહી રહ્યું છે કે ભાઈ પાણી પી, ઉભો થા. તો આપણે આ પાણી પીવાનું છે, બરાબર? પછી બીજું શું કરવું જોઈએ?
સિઝન પ્રમાણે રસ વાળા ફળો જેવા કે તરબૂચ, ખરબૂચ, નાશપતી, મોસંબી, નારંગી, સંતરાના જ્યુસીસ, શરબત કે સિકંજી સતત પીતા રહેવું જોઈએ. ઝાડા ઉલટીના કેસમાં આપણે કહીએ છીએ કે ORS નું પાણી પીવડાવો. તૈયાર સચેત પણ મળે જ છે, આપણને ખબર જ છે. દવાની દુકાને જઈને કહો ભાઈ ORS ના પાઉચ આપો એટલે તરત આપે છે. તમે ટ્રાવેલિંગમાં હો તો તમે ORS ના પાઉચ સાથે રાખી શકો છો. તમને જયારે શુદ્ધ પાણી નથી મળતું તો કમસે કમ ORS નું પાણી નાખો. આપણી પાસે CMD તો છે, મારે કેવું જ ના પડે, હું એટલે જ વારંવાર CMD નું નામ નથી લાવતી. પણ CMD પણ તમે એક સામટું તમે કે ભાઈ 12 ટીપા ને 21 ટીપા પી જઈએ આપણે એટલે આપણો કોટા પૂરો, પણ એ તમે એક વખત યુરિન કરવા ગયા એટલે એની સાથે કદાચ એ પણ જતું રહેશે ને. તો એના કરતા તમે એલાર્મ મૂકી દો. દર કલાકનું 1.5 કલાકનું ઉભા થઈને એક ગ્લાસ પાણી પીવાનું, 2 ટીપા CMD નાખી દેવાનું એટલે તમારું પાણી હલકે. આ નથી કરી શકતા ઘરમાં એ લોકોને જેને આલ્કલાઇન પાણી પીવું છે એ લોકો કાકડીની સ્લાઈસ છે, લીંબુની સ્લાઈસ છે, નારંગીની સ્લાઈસ છે, એને નાખીને 3 કલાક મૂકી રાખો અને પછી સતત એને પીધા કરો. તમે જેમ ખલાસ થાય બોટલ એની અંદર તમે ફરી બીજું પાણી ઉમેરી દો. તમે એવી રીતે તમે પાણીને આલ્કલાઇન કરીને પણ પી શકો છો, CMD નાખીને પણ પી શકો છો. ખાસ કરીને કેફેઇન યુક્ત પદાર્થો માનો કે ચા અને કોફી નું સેવન ટાળો કાં તો બંધ કરો. એની સામે તમે ગ્રીન ટી પીવો. હંમેશા ઘરમાં કે બહાર જતી વખતે તમે લીટરની બોટલ રાખો. હવે મુખ્ય વાત છે કે આપણે ગટ હેલ્થને જેટલું મહત્વ આપીએ છીએ ને એટલું જ મહત્વ પાણીને પણ આપવું રહ્યું. કેમ કે આપણને ખબર છે કે ગમે તેટલા વિટામિન, મિનરલ કે સપ્લિમેન્ટ લઈશું પણ જો શરીરમાં પૂરતો પાણીનો ઇન્ટેક નહીં હોય તો કિડનીને ફિલ્ટરેશન કરવામાં પ્રોબ્લેમ થશે, શરીરમાં મોટા પથરા એ ઊભા કરશે અને એને ઓપરેશન કરીને કાઢવા પડશે અને કિડનીના સ્ટોનની ભયંકર યાતના સહન કરવી પડશે. હવે પાણી પીવું ને એ પણ એક કળા છે. આપણને એમ થાય કે કોઈ આપણને ઘણા એવા કહેવા વાળા મળશે, હું બહુ ફટાફટ દોડું છું, ઘણા કહેવા વાળા મળશે બેન હું તો બહુ પાણી પીવું છું એટલે મને તો આવું બધું ના થાય. તમારી વાત ખોટી છે. ઓકે ભાઈ, નો પ્રોબ્લેમ. પાણી છે ને અમૃત છે અને એને શરીરમાં અમૃત કરવું કે ઝેર કરવું ને એ તમારા હાથમાં છે. તો પાણી પીવાના નિયમો હું તમને 2 મિનિટમાં કહી દઉં કે પાણી જયારે તમે પીવો ને તો સૌથી પહેલા તો કબજિયાત વાળા માટે એક મોટામાં મોટી ટીપ આપું છું, લખી લેજો. સવારના પરમાં ઉઠીને તરત તમારે બ્રશ કરવું હોય તો છૂટ છે, વાંધો નથી. ના કરવું હોય તો વાંધો નથી. ઉઠીને ચા જેટલી ગરમ પીતા હો ને, પછી ઠંડી ઘોરાય જેવી પીતા હો તો નહીં, પણ ચા ગરમ પી શકો એટલા હુંફાળા પાણીની અંદર એ પાણી લઈ 4 ગ્લાસ, 60 વર્ષથી ઉપરના માટે 3 ગ્લાસ, 60 વર્ષની અંદરના માટે 4 ગ્લાસ. પેલું આખા દિવસનું મેં કોટા આપ્યો હતો પીવાનો. આ સવારના પોરના પીવાની કોટાની વાત કરું છું. જેને કબજિયાત છે, જેને ફીસર છે, બરાબર, જેને ચીરા પડી જાય છે, ગુદા માર્કેટ, બહુ જ કઠણ ઝાડો આવતો હોય, દસ્ત સખત બંધાઈને ગાંઠો વાળો આવતો હોય, ગાંગડી વાળો આવતો હોય, એ લોકો સવારના પોરમાં ઉઠીને 4 ગ્લાસ ગરમ પાણી બેસીને 1 ગ્લાસ એક જ ગુટકે પાણી પી જાઓ. એવા 4 ગ્લાસ તમે પી જાઓ અને તમે જુઓ 10મી મિનિટે નેચરલ કોલ આવે છે કે નથી આવતો. તમે છો ને હું છું, ગેરંટી સાથે. બહુ જૂનું હશે ને તો કદાચ 2-4 દિવસ થશે, પણ આ કરવાનું ચાલુ કરી દો. પાણી આવી રીતે પીવો. સૌથી પહેલું સવારના પોરનું પાણી આવી રીતે પીવો. પછી આપણે કાઢો તો પીએ જ છીએ, આપણો બધી ટેબ્લેટો ભેગી કરીને એ પીવો. એટલે સવારમાં જ લગભગ તમારું 1.5 લીટર પાણીનો તો કોટા પૂરો થઈ જશે. હવે પાણી જયારે પીવો ખાતા પહેલા બિલકુલ અડધો કલાક પહેલા પાણીને સ્ટોપ કરવું જ જોઈએ. કારણ કે તમારો જયારે જમવાનો ટાઈમ થતો હોય ને ત્યારે તમારા પેટમાંથી બધા જુદા જુદા સિક્રિશન થતા હોય છે, રસો, અને જે તમને ભૂખ લાગવા માટે પ્રેરણા આપે છે. હવે એ વખતે તમે જો પાણી પી લો ને તો એ જે ભૂખ લાગવાની જે પ્રક્રિયા છે ને, અંદરથી અગ્નિ જે સળગવાની તૈયારી થઈ રહી છે ને, એ બંધ થઈ જશે. એટલે ખાવા બેસો ને તારે તમારે 12 વાગ્યા છે ને કાં તો 11 વાગ્યા છે, ઓફિસ જવાનો ટાઈમ થયો છે, મારે ખાઈ લેવાનું છે એટલે તમે ખાઓ. ભૂખ લાગશે ને તમે જે ખાઓ અને જે ખાવાનું પચે એના કરતા બધી વિપરીત પરિસ્થિતિ થઈ જશે. સેકન્ડલી, ખાતી વખતે પણ ઘણા લોકોને 2-3 ગ્લાસ પાણી પી જવાની ટેવ હોય છે. તદંતર એને બંધ કરી દો, કારણ કે એ પણ તમારી પાચન ક્રિયાને તહસ નહસ કરી નાખે છે. એના પછી ખાધા પછી
1 કલાક સુધી પાણી પીવાનું નથી સ્ટ્રિક્ટલી. જો તમે 1 કલાક ખાધા પછી તરત પણ 2-3 ગ્લાસ પાણી ગબગબાઈ જાવ છો તો તમે કોઈ ડાક્ટર પાસે, કોઈ ભગવાન પાસે તમારા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના ના કરશો. સોરી, કારણ કે તમે જ એને બગાડી છે. એટલે આ વસ્તુ ખાસ કરો. રાત્રે સૂતા પહેલા અડધો કલાક પહેલાથી કોઈ પણ જાતના લિક્વિડ કે કોઈ પણ જાતનું કંઈ પણ ખાવાનું પીવાનું બધું બંધ કરી દો. કારણ કે સૂતા પછી જ આપણા શરીરમાં મરમ્મતનું કામ, રિજ્યુવેનેશનનું કામ, એ બધા જ કામો ચાલુ થતા હોય છે. અને દરેક ફેકલ્ટી આખા શરીરની ધીરે 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 શરીરની મરમ્મતનું કામ કરે છે. એવા વખતે તમે સૂતી વખતે 1-1.5 ગ્લાસ પાણી પીને સૂઈ જાઓ એટલે કિડનીને જે કામ કરવાનું છે એ કામમાં એને જે કરવાનું છે અંદરથી એને રિપેરિંગનું કામ એ નહીં કરી શકે. કેમ? કારણ કે તમે જે વધારાનો નવો ડોઝ નાખ્યો પેલા એને પચાવવાનું કામ કરવું પડશે એટલે એ એમાં બીઝી થઈ જશે. તો રાત્રે પણ આટલું બધું પાણી પીવાનું જરૂર નથી. અને તમે એક વખત તમારા બોડીને હાઇડ્રેટ રાખવાની ટેવ પાડશો ને તો તમને વારંવાર રાત્રે પણ ઉઠીને પાણી પીવાની તલપ લાગશે, ગળું સુકાશે, ગળું ચોંટી જશે, એવું બધું નહીં થાય. બરાબર? હવે છેલ્લી વાત, 1 જ મિનિટમાં. ત્યારે તમે પાણી પીવો ને પહેલા માટલાનું ઠંડુ પાણી લો. જો ફ્રીજના પાણી માટે હું ચર્ચા નથી કરતી, કારણ કે એ ઝેર જ છે. સમજી લો કે તમારી ચયાપચયની પ્રક્રિયાને, તમારા જઠરને, તમારા પૂરા આંતરડાને એટલી હદ સુધી ખરાબ કરી નાખે છે કે તમારી પછી તમે ગમે તેટલા સપ્લિમેન્ટ બધું ખાશો, તમારું બોડી 1 ઇંચ પણ ઘટશે નહીં, કે તમારી ચરબી 1 સેન્ટીમીટર પણ ઘટશે નહીં. ગેરંટી સાથે કહું છું. તો તમે બેસો શાંતિથી, આવી રીતે ગ્લાસમાં પાણી લો. કારણ કે પાણી છે ને બહુ જ તરંગોને અને એનર્જીને એબ્સોર્બ કરે છે. એટલે જો આપણે સફળ થવું છે ને તો પાણી પીને તમે જે કંઈ પણ એફર્મેશન આપશો, થેન્ક યુ, પાણીનો આભાર માનો. બધાને રોજ આખો દિવસ આવું કરવાની ટેવ ના હોય, પણ સવારમાં 1-2 વખત આવી રીતે કરો, 5મી વખત આવી રીતે કરો. ખોરાકનો આભાર માનો, પાણીનો આભાર માનો. એની અંદર જોઈને સારા વાઇબ્સ મૂકો અને સારા તમારા માટે એફર્મેશન બોલો 2-3-4-5 વખત. અને પછી ઘૂંટડે 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 પાણી પીવો તો તમારા શરીરમાં એ અમૃત થશે. ઘણું બધું કહેવાનું હોય છે, પણ બસ આટલું બહુ થઈ ગયું. બધું મેં કહી દીધું છે ઓલરેડી, પાણી પીવાના નિયમોથી માંડીને બધું જ. તો આઈ હોપ સો તમને બધાને સેશન ગમ્યું હશે, ફાયદાકારક લાગ્યું હશે. એનો ઉપયોગ કરો, તમારા ક્લાયન્ટો માટે ઉપયોગ કરો. થેન્ક યુ.